સુરતમાં કુખ્યાત આરોપી શિવાનો આતંક સામે આવ્યો। નામચીન બુટલેગર શિવા ટકલાનો આતંક, જ્યાં 3 લોકોનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યો। માત્ર 20,000 માટે અપહરણ કર્યું। 2 હત્યાની ઘટનાને પણ અંજામ આપ્યો। મૃતકના માતાએ શિવા ગેંગની કરતૂતો જણાવી। કેપિટલ સ્ક્વેર પાસે જઈ અને બેરહેમીથી ફટકાર્યા। ઢોર મારના કારણે સોએબ અને નાઝીમનું મૃત્યુ થયું। ઈસાદ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી। એકનો મૃતદેહ ગોડાદરા અને અન્યનો મૃતદેહ નંદુરબારથી મળી આવ્યો। શિવા કુખ્યાત આરોપી છે અને અગાઉ પણ તેના સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ પર હુમલાના ગુનાઓ પણ શિવા ટકલા સામે નોંધાઈ ચૂક્યા છે। ગોડાદરા પોલીસે દર મહિને હપ્તો લેતી હોવાનો આરોપ સ્થાનિક લોકોમાં છે અને ખાસ લોકોમાં આ બાબતને લઈને રોષ પણ છે। પરિવારે ન્યાયની માંગ કરી છે। 8 बजे फोन आया, मेरे लड़के ने ही बात करा। फिर मैंने पूछी उसको, बेटा तू कहाँ है? सोएब मैं कब से फोन लगा रही, मैंने तेरे को 4 बजे भी फोन लगाई। तो मेरा लड़का ऐसा आवाज बहुत कम आ रहा था उसका, धीरे धीरे बोल रहा था। तो उनके सोएब क्या हुआ तेरे को? तो बोला अम्मी ये लोग मेरे को बहुत मार रहे, मेरे से पैसे का बोल रहे, अम्मी तुम 20,000 रुपये ला दो। लाश उसके लाश देखने जैसी नहीं थी भाई मेरे बच्चे की, निस्ते ऐसे 2 दांत ऐसे दिख रहे थे और ये नहीं था उसका, और बाल भी नहीं थे उसके पूरे, कुछ भी बहुत ऐसा बेरहमी से ऐसा मेरे बच्चे को मार के फेंक दिए ऐसा उन्होंने। दारू वेचवानुं खुल्लेआम छूट कोणे आपी? प्रश्न तो ए थाय। हुं एम मानु छुं के जेटलो जवाबदार शिवा यादव छे એટલો જ જવાબદાર સ્થાનિક પોલીસ પણ છે, કારણ કે આવા રીઢા ગુનેગારને પોષવાનું કામ પોલીસ તંત્ર કરી રહ્યું છે અને કાયદો વ્યવસ્થા સુરત શહેરમાં સરેઆમ પડી ભાંગી હોય એટલે આવી રીતે ક્રૂર રીતે, અતિ અમાનવીય રીતે જે હત્યા થઈ છે શોએબની અને નાઝીમની। સુરતમાં નકલી કિન્નર મામલે મારામારીનો એક વિડીયો વાયરલ થયો। બારડોલી તાલુકાના સરભોણ ગામમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નર બની અને પૈસાની માંગ કરતો હોવાની જાણ થતાં સ્થાનિકોએ બારડોલીના કિન્નરોને આ અંગે માહિતી આપી। જે બાદ બારડોલીના કિન્નર અને તેમના સભ્યો સરભોણ ગામે પહોંચી ગયા અને આ નકલી કિન્નર બની અને પૈસા માંગતો હતો એવા 2 લોકોને ઢોર માર માર્યો। નકલી કિન્નરોએ જાહેરમાં મેથી પાક આપ્યો। મેથી પાક આપ્યા બાદ ડુપ્લિકેટ કિન્નરે માફી પણ માંગી લીધી। તો આ ડુપ્લિકેટ કિન્નર છે જેઓ પૈસા માટે કિન્નર બની ગયા અને લગ્ન પ્રસંગમાં પહોંચીને પૈસા માંગવા લાગ્યા। આ સ્થિતિ છે। કેવી ઘટનાઓ હવે સામે આવી રહી છે કે લોકો હવે નકલી કિન્નર બનીને અને પૈસા માંગી લે છે અને પછી અસલી કિન્નરના હાથે મેથી પાક પણ ખાઈ લે છે। લેવા તો પૈસા ગયા હતા પરંતુ માર ખાઈને પાછા આવ્યા અને એટલું જ નહીં, આ સરા જાહેર સરઘસ નીકળ્યું એ નફામાં। સુરતમાં બાકી બિલના પૈસા માટે અપહરણ અને મારામારીનો બનાવ બન્યો। વેસુ વિસ્તારમાં 8,000 બાકી બિલને લઈ 23 વર્ષીય કાફેના યુવકનું અપહરણ અને મારપીટ કરાઈ હોવાની ફરિયાદ થઈ। મેડેનિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય યુવકે વેસુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી, જેમાં કેટલાક યુવકોએ તેનું અપહરણ અને હુમલાનો આરોપ લગાવ્યો। આરોપ છે કે વિવેક જૈનનું છેલ્લા 2-3 મહિનાથી કેફેનું ₹8,000નું બિલ બાકી હતું। જસ્મીને છેલ્લા અનેક દિવસોથી વિવેકને ફોન કરીને બિલ ચૂકવવા માટે વિનંતી કરી, જે બાદ વિવેકે પોતાના મિત્ર દીપક જૈન સાથે મળી તેને માર માર્યો। આ મારપીટ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરતા હતા। વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી। રાજકોટના ધોરાજીમાં 16 નવેમ્બરે અકસ્માતની ઘટના બની, જ્યાં એક ગમખ્વાર અકસ્માતને કારણે એક પરિવાર નોંધારો બની ગયો। પરિવારજનોનું કહેવું છે કે ઘરના મોભીના મોતથી જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તે લોકો ન્યાયની રાહ જોઈને બેઠા છે। નવાઈની વાત એ છે કે આ અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર જ છે। અકસ્માત થયાને આટલા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી અકસ્માત સર્જનાર ડોક્ટર નિલેશ જોશીની અટકાયત પણ કરાઈ નથી। CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાછળથી પૂરપાટ ઝડપે ડોક્ટર નિલેશ જોશી કાર લઈને આવે છે, તેમને અડફેટે લે છે। અકસ્માત એટલો ભયાનક હતો કે નિમિતભાઈનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મૃત્યુ થયું, એટલે પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે। ન્યાય તો જોઈએ છે, કારણ કે હવે અમે 2 જે છીએ અમે અત્યારે ભણતા હતા, અત્યારે મારા મમ્મી છે અને મારા દાદી છે અને અમારે ફઈબા છે, એ ઉંમરલાયક છે, એટલે ઘરમાં પૈસા બાબતે બહુ જ પ્રોબ્લેમ આવે છે। બસ જે એમાં ન્યાય મળે એ જ, કેમ કે અમારો માણસ વયો ગયો છે। આમાં તો એક્સિડન્ટ થયું ને, પણ મારો ઘરનો માણસ, મારા છોકરાના પપ્પા, મારા ઘરે મારા સાસુ છે ઉંમરવાળા 2 જણા, એ અત્યારે અમે બધા એના વગરના એકલા રહી ગયા। ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125A, 125B મુજબ ફરિયાદ નોંધાવેલી છે। આ ગુનાની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના PSI શ્રી ત્રિવેદી સાહેબ કરી રહ્યા છે।
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સાઉથ બોપલમાં પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પીપીપી મોડલથી બનાવાયેલ પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ, તો સિનિયર સિટીઝન્સ માટે પેવેલિયનની વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા પણ છે. પેટ ડોગ માટે પેટ પાર્ક પણ બનાવવામાં આવ્યું છે. 4.5 કરોડના ખર્ચે આ ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવર અને વસ્ત્રાપુર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુર તળાવ જેને રીડેવલપ કરવામાં આવેલું છે તેનું પણ લોકાર્પણ કર્યું. અન્ય ઘણા વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. તો કુલ 1507 કરોડના પ્રકલ્પોની આજે ભેટ અમદાવાદના લોકોને મળવા જઈ રહી છે. 102 સહાયક ફાર્મેનને નિમણૂક પત્ર પણ તેઓ એનાયત કરવાના છે. હાલ અમદાવાદના સાઉથ બોપલથી જે દ્રશ્યો આવી રહ્યા છે એ ગાર્ડનના છે, જ્યાં અમદાવાદને 4.5 કરોડના ખર્ચે એક અદ્ભુત નજરાણું, એક અદ્ભુત સુંદર ગાર્ડનની ભેટ મળી છે. પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ કરી રહ્યા છે. ઓવરઓલ અમદાવાદના અલગ અલગ સ્થળો પર 1507 કરોડના પ્રકલ્પો છે, જેમાં એક આવાસ યોજના પણ છે. સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર એનાયતનો એક કાર્યક્રમ છે, તેમાં પણ તેઓ હાજરી આપવાના છે. ગોતામાં વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત પણ થવાનું છે. તો સાથે સાથે થલતેજના જે કાર્યો છે, થલતેજમાં ઈડબ્લ્યુએસ આવાસ છે તેનું પણ તે લોકાર્પણ થશે. નવા વાડજમાં પણ 350 ઈડબ્લ્યુએસ આવાસોનું લોકાર્પણ થવાનું છે, જ્યારે ન્યૂ રાણીપમાં ઓવરબ્રિજ નીચે સંકુલની પણ તેઓ મુલાકાત લેવા જવાના છે. જિમ્નેશિયમ અને લાઇબ્રેરીની મુલાકાત પણ તેઓ ન્યૂ રાણીપમાં લેશે. ગોતા અને જે મિની સ્પોર્ટ્સ વિકસાવવામાં આવ્યું છે ગોતામાં, તેનું પણ આજે ખાતમુહૂર્ત તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. તો અમદાવાદને વિવિધ વિકાસ કાર્યોની આજે ભેટ મળવા જઈ રહી છે. અને હાલ તમે જે તસવીરો જોઈ રહ્યા છો, આજે પહેલા 2 કે 3 કાર્યક્રમો જે છે એ તેમના હસ્તે લોકાર્પિત થઈ રહ્યા છે, જેમાં થલતેજ અને સાઉથ બોપલ 2 અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. આવાસનું લોકાર્પણ જે થલતેજમાં આપ જોઈ રહ્યા છો, ઈડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ તેમના હસ્તે થઈ રહ્યું છે, જ્યારે સાઉથ બોપલમાં જે પીપીપી મોડલ આધારિત જે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે 4.5 કરોડના ખર્ચે, જેને ઓક્સિજન પાર્ક એવું નામ પણ આપવામાં આવ્યું છે, ઇલેક્ટ્રોથર્મ પાર્ક પણ કહેવાય છે, તેનું જે છે એ લોકાર્પણ આજે તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર, જ્યારે ડીસામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 14 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. શ્રીનગરમાં -3 ડિગ્રી પહોંચ્યું તાપમાન. સ્થાનિકો ફેરન તાપણી કરતા જોવા મળ્યા. પ્રવાસીઓ લાલ ચોકમાં ગરમા ગરમ ચાની મજા માણતા દેખાયા. આગામી દિવસોમાં ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી. કાશ્મીરમાં જુલાઈ કલાન પહેલા જ કાતિલ ઠંડીનો કહેર. ધુમ્મસમાં લપેટાયેલું દાલ લેક અને લોકો તાપણાના સહારે, તો પારો માઇનસમાં જતા નળ ટાંકીથી જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત. 1.5 મહિના વહેલી ઠંડીથી લોકો ત્રાહિમામ. શ્રીનગરમાં -4.1 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડી. જુલાઈ કલાન પહેલા જ કાશ્મીર થીજી ગયું, તો આગામી 8 ડિસેમ્બરે પહાડો પર હિમવર્ષાની થઈ આગાહી. શ્રીનગરમાં કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની ચાદર છવાઈ, તો લોકો તાપણાના સહારે જોવા મળ્યા. વહેલી સવારે ગાડીઓ પર બરફની ચાદર અને પાણીથી થીજેલા જોવા મળ્યા. બાળકો અને વૃદ્ધો ઘરમાં કેદ. કારગિલમાં ભીષણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો. તાપમાનનો પારો 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડ્યો. કેટલાક સ્થળો પર પાણી પર બરફના થર જામેલા જોવા મળ્યા.